ગુજરાતમાં ભદ્રાવળી ગામના યુવાનનું અપહરણ તો બે આરોપી ઝડપાયા છે। આરોપીઓએ ભદ્રાવળી મિલ માલિકના પુત્રનું અપહરણ કરી 50 કરોડની માંગ કરી હતી અને મહત્વનું છે કે ગત 28 તારીખના અપહરણ બાદ યુવાનને પોતાની ચંગુલમાંથી છોડીને આરોપીઓ ફરાર થયા હતા। બોટાદ એલસીબી દ્વારા અપહરણકર્તા સંજય ઓળકિયાની બોટાદના રતનપર ચોકડી નજીકથી તેને ઝડપી પડાયો તો અલ્પેશ બોધાભાઈ મકવાણાની ભદ્રાવળી ગામમાંથી તેને દબોચી લેવાયો છે। આ પોલીસે બંને આરોપીઓની ધરપકડ બાદ ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા। 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા, જો કે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને કુલ 6 અપહરણકર્તામાંથી 2ની ધરપકડ બાદ હજુ ફરાર 4 અપહરણકર્તાઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે। વેજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચ્યો છે। ફરિયાદ દાખલ કરવા કિન્નરોનો હોબાળો, પેટ્રોલ છાંટી દેવાની ધમકી આપી છે, દરવાજાનો કાચ તોડી નાખ્યો છે। હોબાળો કરનાર કિન્નરો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। તો સોનમ દે મેમણ, કામિની દે, સિલ્ક દે અને હિના દે નગમા બાનુ સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર, દુષ્કર્મ કેસનો આરોપી ફરાર। આ મામલે પોલીસનું મૌન છે, આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। લેટરકાંડ મામલે વધુ 24 કલાક ધરણા રાખવાની પરેશ ધાનાણીની જાહેરાત છે અને સાથે જ આવતીકાલે અમરેલી બંધ રાખવાની પણ ધાનાણીની અપીલ છે। તો આજે રાજકમલ ચોકમાં ધાનાણીના 24 કલાકના ધરણા પૂર્ણ થયા છે અને જ્યાં તેમણે પાયલ ગોટી સાથે બનેલી ઘટના અંગે પોલીસ અને રાજકીય નેતાઓ પર પ્રહાર કર્યા। તેમણે આક્ષેપ કર્યો કે 24 કલાક બાદ પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી થઈ। આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ ધરણા વધુ 24 કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો તક બંધ પાડવાની વિનંતી કરી છે। ચાલુ રાખવા પડી શકે છે, ભર શિયાળે પરસેવો છૂટી જાય તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે। ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો બદલાવ, 14મી જાન્યુઆરીથી ઠંડીમાં મળશે મોટી રાહત। તારીખ 14, 15, 16માં ઠંડીમાંથી એકદમ રાહત મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 32, 33, ક્યારેક 35 પહોંચી જવાની શક્યતા રહેશે। સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છના કોઈ ભાગમાં અને ઉત્તર ગુજરાત કોઈ ભાગમાં તારીખ 14 સુધીમાં રહી શકે છે, પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાં રાહત મળશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતમાં પારો 32 ડિગ્રીએ પહોંચી શકે છે। કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગુલાબી ઠંડી રહી શકે છે અને હવે ધીરે ધીરે ગુજરાતમાં ઠંડીમાં રાહત મળશે। તો કેટલાક ભાગમાં પારો 34 ડિગ્રીએ પહોંચી શકે છે। કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ક્યારેક 34 કે તેથી ઉપર જવાની શક્યતા રહેશે। એટલે લગભગ દિવસના ભાગમાં પંખા ચાલુ કરી શકે તેવી સ્થિતિ આવવાની શક્યતા રહેશે। તો દિવસના ભાગમાં પંખા ચાલુ રાખવા પડી શકે છે। 14 થી 18મી સુધી વાદળો આવવાની પણ શક્યતા છે। કેટલાક ભાગમાં છાંટા પણ પડી શકે છે। વાદળો આવતા ઠંડીમાં રાહત મળી શકે છે। તારીખ 14, 15, 16, 17, 18માં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે। ક્યારેક કોઈ ભાગમાં છાંટાછૂટી થઈ શકે, પરંતુ ખાસ કરીને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે।